આ વિડીયોમાં આપણે ઇન્વેન્ટરી પ્રોસેસ વિશે બેઝિક માહિતી મેળવીશું. એના માટે સૌથી પહેલાં આપણે એડમિનમાં થોડી પોલિસી જોઈ લઈએ. એના માટે આ એડમિનમાં પ્રેફરન્સ બટન પ્રેસ કરવાનું રહેશે. ઓકે, એમાં પોલિસીસ નામનું ટેબ છે એમાં જઈશું. એની અંદર આ જે ઉપરની સાઈડ આપણે જોઈએ તો જે ઇન્વેન્ટરી પોલિસીસ બતાવી છે એમાં સૌથી પહેલી જોઈએ તો ડુ નોટ મેન્ટેન એની સ્ટોક રેકોર્ડ. આ જો ચેકમાર્ક કરેલી હશે તો કોઈ પણ ઇન્વેન્ટરીમાં સ્ટોક એ આઇટમમાં મેન્ટેન નહીં રાખે. બીજું ઓપ્શન છે મેન્ટેન સ્ટોક એન્ડ વોન વેન આઉટ ઓફ સ્ટોક. આ ઓપ્શન જ્યારે ચેક કરેલું હશે ત્યારે જો સ્ટોક છે એ 0થી નીચે જશે એ વખતે એવરી ટાઈમ એ પૂછશે કે તમારે સેલ કરવું છે. જો યસ આપીશું એટલે એ માઇનસમાં લઈ જશે. અને ત્રીજો ઓપ્શન છે મેન્ટેન સ્ટોક વિધાઉટ એની વોર્નિંગ. આમાં પણ સ્ટોક તો મેન્ટેન કરશે પણ જે આગલામાં વોર્નિંગ આપતું હતું કે ભાઈ તમારે વેચવું છે એવી રીતના વોર્નિંગ નહીં આપે અને સીધું માઇનસ કરી નાખશે. એના પછી નીચે ચેકબોક્સ જોઈએ તો એડજસ્ટ પેરેન્ટ ચાઇલ્ડ સ્ટોક ઓટોમેટિકલી. આપણે જે આઇટમમાં પેરેન્ટ ચાઇલ્ડ સેટ કરેલા હશે એમાં ઓટોમેટિક એ સ્ટોક એડજસ્ટ કરી લે એના માટે આ ચેકમાર્ક કરેલું હોવું જોઈએ. આ છે અલાઉ ડાયરેક્ટ એડિટિંગ ઓફ સ્ટોક. આ જો ચેકમાર્ક કરેલું હશે તો આપણે આઇટમની અંદર એ ડાયરેક્ટ ક્વોન્ટિટી એડિટ કરવા દેશે, જે આગળ બતાવીશું. અને જો આ ચેક નહીં કરેલું હોય તો એ એડિટ નહીં કરવા દે. કીપ ઇન્વેન્ટરી બફર ડેટા. આ જ્યારે પણ પ્રોગ્રામ બંધ થઈ જાય, કોઈ ક્રેશ થાય કે એવી કોઈ રીતે, તો એ ઇન્વેન્ટરીમાં ડેટાને સ્ટોર કરી રાખે છે. તો આ છે એ પોલિસીસ છે. એ ચેક કર્યા પછી આપણે સેવ બટન દબાવી દેવાનું. મેઇન સ્ક્રીનમાં આપણે જોઈએ કે આઇટમ બટન પ્રેસ કરીએ. આ આઇટમ એડિટ વિન્ડો ઓપન થઈ છે. એમાં આ ઇન્વેન્ટરી સાઇડનો જે પોર્શન છે એમાં જોઈએ તો આ નોન સ્ટોક આઇટમ. જો આ ચેકમાર્ક કરી દઈશું તો નીચે આ જે એન્ટ્રી ને બધું છે ઇન્વેન્ટરીનું એ ડિસેબલ થઈ જશે. એટલે જે વસ્તુનો આઇટમનો આપણે સ્ટોક મેન્ટેન ના કરતા હોય એને નોન સ્ટોક આઇટમ બનાવી દેવાની. અને જેનો આઇટમ આપણે સ્ટોક મેન્ટેન કરતા હોય જે આઇટમનો એમાં ચેકમાર્ક કાઢી નાખવાનું. એટલે અહીંયા આપણને જે અત્યારે ક્વોન્ટિટી દેખાય છે ઇનસ્ટોરમાં કેટલી, વેરહાઉસમાં કેટલી. હવે આપણે જ્યારે એડમિનમાં પોલિસીમાં અલાઉ ડાયરેક્ટ એડિટિંગ ઓફ ક્વોન્ટિટી જો ચેકમાર્ક કરેલું હશે તો અહીંથી આપણે આ એન્ટર બટન દબાવીશું. એટલે અહીંયા જો આ ઇન સ્ટોર અને વેરહાઉસમાં જે ક્વોન્ટિટી છે એ આપણે એડિટ કરી શકીએ છીએ. સપોઝ કે આ 32 છે એ ડિલીટ કરી મારે એની જગ્યાએ 35 કરી છે તો 35 કરી અને સેવ બટન દબાવીશ એટલે આ 35 થઈ ગઈ. આવી રીતના ક્વોન્ટિટી અપડેટ કરી શકાય છે. સેવ બટન દબાવીશું. અહીંયા જોઈએ તો ઇન સ્ટોરમાં એ 35 છે અને વેરહાઉસમાં 7 અને ટોટલ એટલે 42 થઈ. હવે આપણે એ વસ્તુ સ્કેન કરીશું. હવે એને આપણે રિપીટ કરીએ, બીજી એક સ્કેન કરીએ. 42 હતી, હવે બે અહીંયા સ્કેન કરી છે. ફરીથી આપણે આઇટમ સ્ક્રીન ઓપન કરીશું તો જુઓ એની ટોટલ ક્વોન્ટિટી 40 થઈ ગઈ. એની પર ક્લિક કરીએ તો ઓલી જે 35 હતી અહીંયા ઇનસ્ટોરમાંથી 2 ગઈ. વેરહાઉસની તો જે છે એ પડી ગઈ છે. આ રીતના આપણે જોઈએ કે રિયલ ટાઈમમાં ક્વોન્ટિટી અપડેટ થાય છે. હવે એને ટ્રાન્ઝેક્શન કમ્પ્લીટ કરીએ, નેક્સ્ટ કરીએ. હવે બીજી એક સ્કેન કરી છે અને આઇટમમાં જોઈએ તો અહીંયા 40માંથી એ 39 થઈ ગઈ. ઓકે, અને અહીંયા જોઈએ તો ઇનસ્ટોરમાં 32 બતાવે છે. હવે એને આપણે ડિલીટ કરીશું જેથી ક્વોન્ટિટી પાછી 40 થઈ જશે. જો ડિલીટ કરીએ એટલે અહીંથી જતી રહી, આપણે વેચી નથી. હવે આઇટમમાં આવીને જોઈશું તો ક્વોન્ટિટી 40 થઈ જશે. જો 40 થઈ ગઈ, આઇટમ પાછી આવી ગઈ આપણી ઇન્વેન્ટરીમાં. આ રીતના રિયલ ટાઈમ ઇન્વેન્ટરી મેન્ટેન કરી શકાય છે.